હે ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હે ગાઈઝ આજે જલ્દી ઉઠી ગયેલા છે અમે વહેલા 4 વાગ્યાના. આજે હસબન્ડને જલ્દી જવાનું હતું એટલે વહેલા ઉઠીને ખીચડી બનાવવાના છે. થોડી વાર ચોખા બોળવા મૂક્યા, ચોખાની દાળ. કાંદો અને બટાકું કાપી કાઢ્યું. પછી મેં એમાં પથારી ફેરવી કાઢી. હાડો રમવા લાગ્યો છે ને અત્યારે. એ બી વહેલો ઉઠી જાય 5 વાગે એટલે. બધું સરખું કર્યું. પછી આરવ સાથે થોડીક વાર રમવા લાગી. હવારમાં ઉઠી જાય તે એને ઊંઘ જ નહીં આવ્યો. અમે ઉઠીએ એટલે એ બી ઉઠી જાય. એના હિસાબે રમવા દીધો. પછી મેં મારો કચરો વાળવા લાગી. ફટાફટ કચરો વાળ્યો. કચરો વાળતા બી આમ તેમ ફર્યા કરે. એક જગ્યા પર બેસે જ નહીં એટલે તે દૂધ ગરમ કર્યું. નાળવને દૂધને બિસ્કિટ ખવડાવ્યું. સવારે ઉઠે એટલે એને દૂધને બિસ્કિટ ખવડાવવા પડે. બહુ ભૂખ પડે એટલે. એને ખવડાવ્યું. પછી અમે ચાઈને નાસ્તો કર્યો. પછી હું લોટ બાંધી કાઢ્યો. પછી હું રોટલા બનાવવા બેઠી. પહેલાં ચૂલો સળગાવ્યો, પછી રોટલા બનાવ્યા. તો ચૂલો કેટલી વાર ફાઇનલી રોટલા થઈ ગયા છે. હવે પછી આરવ માટે પાણી મૂક્યું. પછી આરવને ખવડાવ્યું છે. ખીચી ખાને પછી ભૂખી જાય. ગાય ઝાડા બનાવી લીધું છે. પછી ખાવા બેઠું છે.
વિડીયો જ પૂરો કરે છે. ગમ્યો તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.